Good morning. Praise the Lord. Hallelujah. પ્રભુની સ્તુતિ થાવ. હા, રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુની સ્તુતિ થાવ. ફરીને એકવાર આ સુંદર સમય, આ સુંદર પળ, આ સુંદર તક તમને અને મને અને તમને મળી છે. આપણા ઈશ્વરનું ભજન કરવાના માટે, તેઓની સ્તુતિ કરવાના માટે, તેઓની આરાધના કરવા માટે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુનો આભાર માનીએ, પ્રભુની સ્તુતિ કરીએ કે આજના દિવસમાં આપણે જીવતાઓની ભૂમિ પર છે. હાલેલુયા. આપણને જીવતાઓની ભૂમિ પર ગણવામાં આવ્યા છે. આપણે સાજા, ભલા, તંદુરસ્ત છે. અને આ ઉપરાંત આપણા જીવનોમાં અકલ્પિત, ગણી ના શકાય એટલા બધા આશીર્વાદો આપણા પ્રભુએ આપણા જીવનમાં આપ્યા છે, રાખી મૂક્યા છે. અને એવા ઘણા બધા આશીર્વાદો આજે આપણે માટે છે. નીતિવચન 10 અને 22 આપણે વાંચીએ છીએ નહીં? હું હંમેશા કલમનો પાછલો ભાગ બોલું છું. તેમના આશીર્વાદોમાં કોઈ ખેદ મિશ્રિત નથી. નહીં, ચોક્કસ યહોવાનો આશીર્વાદ ધનવાન બનાવે છે ને તેની સાથે કોઈ ખેદ મિશ્રિત નથી. પણ જે પણ પ્રભુએ આપણા માટે તેમના તરફથી આજે તમારા અને મારા માટે રાખી મૂક્યું છે, એ બધું શ્રેષ્ઠ છે. આપણી જોવાની રીત કદાચ અલગ અલગ હોઈ શકે છે, પણ તેઓ આપણા પર એક સરખો પ્રેમ રાખીને બધા આશીર્વાદો આપણા માટે જાણે મોકલી આપે છે. હું ઘણી વાર કહું છું કે એક માતા અથવા પિતા બાળકોમાં ફરક રાખે છે. ક્ષમા કરજો આ બોલવાને માટે. કદાચ કોઈને નાનો દીકરો પસંદ હોય, મોટો દીકરો પસંદ હોય, કોઈની દીકરી વાલી હોય, કોઈને દીકરો વાલો હોય. આવું બધું આપણે બહુ ઓછા ઘરોમાં જુએ છે. જનરલી પ્રભુ પર પ્રેમ કરનારા લોકોમાં ઓછું હોય છે, પણ ઘણી બધી જગ્યાએ આવું પણ જોવા મળે છે. ડિફરન્શિએટ, તફાવતો ઘણી બધી બાબતોમાં ઘણા બધા ઘરમાં, કુટુંબમાં, વ્યક્તિઓ પ્રત્યે આવું જોવા મળે છે. પણ આપણા પ્રભુ કદી ક્યારેય એવું નથી કરતા. એ આજે સવારમાં તેમનું ભજન કરવાના માટે આપણને બધાને એક સાથે બોલાવ્યા છે. બધાને એક સરખી તક આપી છે. જેઓ સેવક છે, સેવા કરી રહ્યા છે, કે સેવિકા છે, સેવા કરી રહી છે, અથવા ગૃહસ્થી છે, અથવા જોબ કરી રહ્યા છે, બિઝનેસ કરી રહ્યા છે, બાળકો ભણી રહ્યા છે, જુવાનો છે, કોઈને પણ કોઈની સાથે તેમણે પક્ષપાત રાખ્યો નહીં. બધાને એક સરખી તક આપી છે. અને માટે પ્રભુમાં આનંદ કરીએ કે જો આપણે પણ પ્રભુમાં વિશ્વાસ કરતા આગળ વધીશું, વિશ્વાસ રાખીશું, તો તમે અને હું એ અકલ્પનીય આશીર્વાદો તેમના ધોરણ પ્રમાણે જીવન જીવવા દ્વારા, તેમની ઈચ્છા પ્રમાણે ચાલવા દ્વારા, વચનો પાડીને, ખાલી સાંભળનાર નહીં, વચનો પાડીને જીવનમાં ચાલનાર, તેમના પર દરેક પરિસ્થિતિનો ભરોસો મૂકનાર બાળકો તરીકે આપણે બધા જ આશીર્વાદોથી વૈશિષ્ટ થવાના છે. બધા જ આશીર્વાદોથી ભરાઈ જવાના છે. હાલેલુયા. થોડો સમય આપણે થોડીક બાબતો જોવા માંગીએ છીએ, બીજાઓને માટે પ્રાર્થના કરવા માટે. બાઇબલમાં જૂના અને નવા કરારમાં આપણે જોઈએ છે અલગ અલગ વ્યક્તિઓ દ્વારા
બીજાઓને માટે પ્રાર્થના કરવામાં આવે છે નહીં? અને પત્રમાં આપણે જોઈએ છે એકબીજાને માટે પ્રાર્થના કરીએ. અને જ્યારે આપણે બીજાઓને માટે પ્રાર્થના કરીએ છીએ, પ્રભુ ખરેખર આપણું સાંભળે છે. અને ત્યારે રિયલાઇઝ થાય છે કે પ્રભુ મારી પ્રાર્થનાઓ સાંભળે છે. કેમ કે ઘણી બધી વાર આપણે આપણી ઈચ્છા પ્રમાણે પ્રાર્થનાઓ કરતા હોય છે આપણા માટે, અથવા આપણા ધાર્યા પ્રમાણે, આપણી યોજના પ્રમાણે, અને ન બનવાના કારણે અથવા ઈશ્વરની યોજના જુદી હોવાના કારણે આપણો વિશ્વાસ ડગમગી જતો હોય છે. જો તમે ઉત્પત્તિનો પુસ્તક વાંચો અને એની અંદર 18મા અધ્યાયમાં અને 22 થી 33માં એક સુંદર બાબત ત્યાં જોવા મળે છે. અને સદોમ નગરમાં નહીં, તેનો નાશ કરવાને માટે, સદોમનો નાશ કરવાને માટે પ્રભુ ઇબ્રાહીમની સાથે વાત કરે છે. અને ઇબ્રાહીમ કહે છે નહીં કે હું તારી આગળ જે કાર્ય કરવાનું છે, જે ઇબ્રાહીમ યહોવાની આગળ કહે છે કે તમે દુષ્ટોની સાથે ન્યાયીઓનો પણ નાશ કરશો. ઇબ્રાહીમ દેવને પૂછે છે, કેમ કે ઇબ્રાહીમ જાણતો હતો એનો ભત્રીજો લોત ત્યાં હતો નહીં. અને એ ડાયરેક્ટ નથી કહેતો, પણ એ પ્રભુને કહે છે કે પ્રભુ, બધાને તમે માની નાખશો કે એમાં ન્યાય હશે? તો કે ના, ન્યાય માટે નહીં, ન્યાય કોઈ મળશે નહીં. અને પછી કહે છે નગરમાં 50 ન્યાય હોય તો શું તમે તેનો નાશ કરશો? તો પ્રભુ કહે છે ના, હું નહીં કરું. નહીં. પછી કહે છે કદાચ 40 મળે તો કે જે 40ના લીધે પણ પ્રભુ તૈયાર થાય છે. પછી કહે છે નહીં કે હવે હું દૂર તથા રાગ છતાં પ્રભુની આગળ બોલવાની હિંમત ધરું છું. કદાચ 50 ન્યાયમાં 5 ઓછા હોય તો શું 5ની ખોટને લીધે તમે નગરનો નાશ કરશો? પ્રભુ બોલ્યા, જો મને 45 મળે તોય હું તેનો નાશ કરીશ નહીં. અને ફરી આગળ કહે છે કે 40 મળે તો 40ના લીધે નહીં. એમ કરતાં કરતાં તમે જુઓ 30 સુધી અને 20 સુધી ઇબ્રાહીમ કહે છે પ્રભુને રોષ ન ચડે તો ફરીથી એકવાર બોલું, કદાચિત ત્યાં 10 મળે તો. પ્રભુએ કહ્યું 10ને લીધે પણ હું તેનો નાશ નહીં કરીશ. અને યહોવા ઇબ્રાહીમની સાથે વાત પૂરી કરીને ચાલ્યા ગયા નહીં. અને ઇબ્રાહીમથી કંઈ છુપાવતા નતા દેવ, અને દેવ એને કહેવા માટે જ આવે છે. દેવ એને જણાવે છે હું તારાથી કંઈ છુપું નથી રાખતો. અને નાશ કરવાની વાત કહે છે. અને ત્યાં તેમનો ભત્રીજો રહેતો હતો, એ પણ એને બચાવવાને માટે સદોમ નગરની અંદર રાઈટ, એને માટે એ ઈશ્વરને અલગ રીતે વિનંતી કરે છે. સીધું આપણે નથી જોતું અહીંયા કે લોતને એના પરિવારને બચાવી લો. લોતના વિશે આપણે વાંચીએ છીએ કે ન્યાયી માણસ રોજ પોતાના મનમાં દુઃખી થતો હતો. એવરી ડે હી વોઝ ક્રાઇંગ. અહીંયા આગળ ઇબ્રાહીમ 10 વ્યક્તિઓ સુધી, જો તે ન્યાય હોય તો તેમને બચાવવા માટે વિનંતી કરે છે. અને આપણે જોઈએ છે લોત અને એની બંને દીકરીઓનો બચાવ થાય છે. તેની પત્નીનો ઠાર થઈ જાય છે. દૂત ખેંચીને લઈને આવે છે બહાર. મિત્રો, આપણે ખાલી આપણા દુઃખમાં, તકલીફમાં અથવા આપણી બાબતોને માટે જ ઈશ્વરને વિનંતી ન કરીએ, પણ જ્યારે આપણે જાણીએ, જોઈએ, સાંભળીએ અને ત્યારે જો આપણે પણ બીજાઓને માટે પ્રાર્થના કરીએ છીએ, તેમના બચાવના માટે, તેમની પરિસ્થિતિમાં તેમને સહાય મળે, મદદ મળે. કદાચ આપણે બીજી રીતે ઉપયોગી નથી, પણ જો આપણે
તેઓના માટે પ્રાર્થના કરીએ છીએ તો એ ભલું કામને માટે આપણે પ્રભુ પાસેથી ખચિત આશીર્વાદિત થવાના છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને આપણે પ્રભુના વચનને પણ માન આપીએ છીએ કે તમે એકબીજાને માટે પ્રાર્થના કરો. હાલેલુયા. આવો એક નાની પ્રાર્થના સાથે આપણે આજની સવારમાં આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. ફરીને એકવાર પ્રભુજી આજની આ સવાર તમે અમને દેખાડી છે અને પ્રભુ અમે તમારા બાળકો તરીકે તમને શોભે એવા કામો કરનારા તમારા બાળકો, દીકરા દીકરીઓ, તમારા સેવક સેવિકાઓ પ્રભુ અમે બનેલા રહીએ એવું તમે થવા દેજો. કદાચ પ્રભુ જો એ ધોરણથી અમે હજી પણ દૂર છે અને પ્રભુ તમારી ઈચ્છા પ્રમાણેના હજી અમે તમારા બાળકો અથવા તમારા સેવક કે સેવિકાઓ નથી, તો પ્રભુ દયા કરો, કૃપા કરો. પ્રભુ અમને સમજાવો, અમને સંભાળો, અમને શીખવાડો અને પ્રભુ જે પ્રમાણે તમે જોવા અમને બધાને માગો છો એ પ્રમાણે તમે અમને પ્રભુ તૈયાર કરો એવી પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ તમારું વચન યોહાન 3:16 સ્પષ્ટ અમે વાંચીએ છીએ, કોઈનો નાશ ના થાય. હા પ્રભુ, અમે પણ એ જ ઈચ્છીએ છીએ પ્રભુ અને મધ્યસ્થતા કરીએ છીએ પ્રભુ. અમારી સાથે એવા ઘણા બધા લોકો કે જેઓ હજી તમને ઓળખતા નથી, તેઓને બચાવી લેવામાં આવે પ્રભુ પિતા. હજી જેઓ ઘણા પાછા પડ્યા છે પ્રભુ, હજી જેઓ જેમને અમારી પ્રાર્થનાઓની જરૂર છે તે બધાને માટે અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. આજે એક સાંભળનાર લોકોની તમે સાથે રહેજો, એક સાંભળનાર લોકોની સાથે તમે રહેજો પ્રભુ. એક વિશ્વાસ કરનાર લોકોની સાથે તમે રહેજો પ્રભુ. જ્યાં કંઈ પ્રભુજી તમારું પવિત્ર નામ લેવાય અને પ્રભુ તમારા નામમાં પ્રભુ વિશ્વાસ કરવામાં આવે અને જ્યાં કંઈ વિશ્વાસી પરિવારો અને પ્રભુ જે કોઈ દુઃખી અને પ્રભુ નિરાશ હતાશ વ્યક્તિઓ પ્રભુ પિતા ઓડિયો સાંભળે, તમારા પર વિશ્વાસ કરે, તમારી સમક્ષ નમી જાય પ્રભુ, તો તમે આજે તેમના પર તમારી મોટી દયા અને કૃપા અને કરુણા કરજો પ્રભુ. જે કંઈ તેમના ઘરમાં પ્રશ્ન હોય, જે કંઈ દુઃખ હોય પ્રભુ, પ્રભુ ભલે 7 વર્ષ થઈ ગયા હોય, પ્રશ્ન દૂર ના થયા હોય પ્રભુ, જેમ તમે 38 વર્ષના માદાને પ્રભુ તમે સાજાપણું આપ્યું પ્રભુ, એમ પ્રભુ એ ઘરમાં, એ કુટુંબમાં, એ દીકરીને પ્રભુ, એ દીકરાને પ્રભુ, એ ભાઈને, બહેનને, વડીલને પ્રભુ પિતા પ્રભુ તમે સહાય કરો, મદદ કરો પ્રભુ. કોઈક ભૂલ થઈ છે પ્રભુ, હજી પણ પશ્ચાતાપ છે પ્રભુ, પણ પ્રભુ એમાંથી બહાર નીકળાતું નથી પ્રભુ. દયા કરો, મદદ કરો પ્રભુ. તમારા બાળકો પ્રભુ તમારામાં પુષ્કળ આનંદ કરે પ્રભુ, એવું થવા દો પ્રભુ. તમારા વિશ્વાસી બાળકો પ્રભુ, તેમની આંખમાં આંસુઓને તમે આનંદમાં બદલી નાખો. તેમના નોકરી ધંધા રોજગારને પ્રભુ તમે આશીર્વાદિત કરો પ્રભુ. માંદા છે પ્રભુ તો તમે તેમને ત્યાંથી સાજા કરો પ્રભુ. ભલે પ્રભુ કેન્સર જેવા મોટા મોટા રોગો છે પ્રભુ, અથવાના માથાના વાળ તેના પગના અંગૂઠા સુધીમાં તેઓ રોગોથી ભરાયેલા છે, તમે તેમને સાજા કરો પ્રભુ. તમારાથી દૂર ગયા છે, વ્યસનોમાં છે કે પ્રભુ જગતની બાબતોમાં છે, તમે કૃપા કરીને પ્રભુ તમે એમને પાછા લાવજો એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. પ્રભુ લડાઈ ઝઘડા, કોર્ટ કેસ, FIR ખોટા તુમ્મતો પ્રભુ તેમના ઘરોમાંથી તમે દૂર કરજો અને તમારો પ્રેમ, આનંદ અને શાંતિથી તેમને ભરી દેજો પ્રભુ. તમારા બાળકોના રોજગાર, નોકરી ધંધા અને આવકના સાધનોને પ્રભુ તમે ખૂબ ખૂબ આશીર્વાદિત કરજો પ્રભુ. લગ્નનો આશીર્વાદ આપજો, બાળક ધનનો આશીર્વાદ આપજો. જો કંઈ ગુમાવ્યું છે તો બમણા આશીર્વાદ સાથે તમે એમને પાછું આપજો. તેમના તમામ બંધ દરવાજા પ્રભુ તમે ખુલ્લા કરજો પ્રભુ પિતા. પ્રભુ તેમને વિદેશ જવાને માટેના સર્વ રસ્તાઓ ખુલ્લા કરજો પ્રભુ. IELTSના બેન્ડ આપજો પ્રભુ પિતા. વાતાવરણ પ્રભુ અલગ છે પ્રભુ, જ્યાં વિદેશ જવા માટે મુશ્કેલીઓ છે ત્યાં પ્રભુ તેમને વિઝા મળે પ્રભુ, ઇન્ટરવ્યૂમાં પાસ થાય પ્રભુ, અને જુદી જુદી દેશ અને વિદેશમાં લેવાતી પરીક્ષાઓમાં પાસ થાય. બાળકો સ્કૂલ કોલેજના અને પ્રભુ જે તે અભ્યાસક્રમમાં એક્ઝામ આપતા લોકો, તમારા બાળકો પાસ થાય પ્રમોશન માટે અથવા પ્રભુ નોકરીમાં બઢતી માટેની પરીક્ષાઓમાં તેઓ પાસ થાય એવું થવા દો પ્રભુ. તમારી સેવિકાના ખેતરમાંથી પ્રભુ એ કડવા નામો પ્રભુ નીકળી જાય પ્રભુ,
એવી અમે પ્રાર્થના કરી છે. તેનો કબજો તમારી દીકરીના કુટુંબને જલ્દીથી પ્રાપ્ત થાય એવું થવા દે. બંને મકાનો વેચાય પ્રભુ એવી પ્રાર્થના કરી છે. ને જેમની સાથે છેતરપિંડી થઈ છે, નાણાં ચાલ્યા ગયા છે પ્રભુ, મકાનમાં કે પ્રભુ ખેતરમાં કે પ્લોટમાં પ્રભુ પિતા, કે પ્રભુ કન્સલ્ટન્સીમાં કે બિલ્ડર પાસે પ્રભુ ફસાયેલા નાણાં તેમને પાછા મળે એવું તમે થવા દેજો. લોનનો આશીર્વાદ આપજો, નાણાંનો આશીર્વાદ આપજો. વિધુરો, વિધવા બહેનો, અનાથો, મનબુદ્ધિના લોકો, માનસિક રોગીઓ અને વિકલાંગોની પ્રભુ તમે સાથે રહેજો. પ્રભુ અમારી મિનિસ્ટ્રીને પર તમે આશીર્વાદિત કરજો. અમારા તમે સ્ત્રોત બનજો, અમારા માધ્યમને તમે આશીર્વાદિત કરજો પ્રભુ. અમારા બંધ દરવાજા ખુલ્લા કરજો. ગુમાવ્યું છે બધું 7 ગણું પ્રભુ તમે અમને પાછું આપજો. છેલ્લી બાબતની જેની અરજ કરી છે એ પણ તમે પૂરી પાડજો પ્રભુ. હમણાં સુધીમાં થયેલા પાપોને માફ કરજો અને આજે આખો દિવસ અમારી સાથે રહીને પ્રભુ અમારા દરેક કામોને સફળ કરજો પ્રભુ. તમારા લોકો પર પ્રભુ તમારી શાંતિ ઉતરી આવે. તમારો જમણો હાથ તેમના પર રાખજો. તમારી પવિત્ર હાજરી રાખજો પ્રભુ. અને પ્રભુ આનંદ સાથે સાંજે આભારો મળતી લાવજો. માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો, દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.